મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બેન્થમ અને હુકરનું નેચરલ ક્લાસિફિકેશન અથવા કુદરતી વર્ગીકરણ પદ્ધતિ જે છે એ ડિસ્કસ કરી હતી, જેમાં એમણે શું કર્યું હતું કે જે મોનોકોટ્સ હતા અથવા મોનોકોટિલેડન પ્લાન્ટ્સ હતા, એકદળી વનસ્પતિઓ જે હતી, અને ડાયકોટ અથવા દ્વિદળી વનસ્પતિઓ હતી, એમની વચ્ચે જિમ્નોસ્પર્મ્સ એટલે શું? જિમ્નોસ્પર્મ્સ એટલે અનાવૃત. આ બંને મોનોકોટ અને ડાયકોટ જે છે, મોનોકોટિલેડન્સ એટલે કે એકદળી અને ડાયકોટિલેડન્સ એટલે દ્વિદળી. આ એકદળી અને દ્વિદળીની વચ્ચે જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિને મૂકી હતી. આ એમનો ડ્રોબેક હતો કે એમણે ફાઇલોજેનેટિક રિલેશનશિપ જે છે, ફાઇલોજેનેટિક એટલે કે જાતિ ઉદ્વિકાસકીય અથવા જાતિ વિકાસકીય બાબતોને ધ્યાને લીધી નહોતી. તો એ રીઝનથી બેન્થમ અને હુકરની જે પદ્ધતિ છે એ થોડી પાછળ રહી અને ત્યાર પછી નવી જે પદ્ધતિઓ આવી જેની અંદર ફાઇલોજેનેટિક રિલેશનશિપ્સ મેન્ટેન કરવામાં આવી છે. સો ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન જે છે, ઇટ વોઝ ગિવન બાય A.W. એચલર. A.W. એચલર અથવા A.W. આઇકલર. આ સાયન્ટિસ્ટે he gave the first phylogenetic classification of plants. વનસ્પતિઓ જે છે એનું સૌ પ્રથમ વખત એમણે ઉદ્વિકાસકીય અથવા જાતિ વિકાસકીય વર્ગીકરણ જે છે એ આપ્યું હતું, અને A.W. એચલર જે છે એનું વર્ગીકરણ ઉદ્વિકાસકીય બાબતોને અનુસરતું હોવાથી ઘણું રસપ્રદ છે. તો ચાલો આપણે સમજીએ કે એમણે પ્લાન્ટ કિંગડમ જે છે એને કયા કયા પાર્ટ્સમાં ડિવાઈડ કરેલી છે. સો he divided the plant kingdom into two major groups, cryptogamia and phanerogamia. Cryptogamia અને ફેનરોગેમિયા. ક્રિપ્ટોગેમસ પ્લાન્ટ્સ અને ફેનરોગેમસ પ્લાન્ટ્સ પણ કહેવાય. તો જે ક્રિપ્ટોગેમસ પ્લાન્ટ્સ છે તેને આપણે સાદી ભાષામાં કહીએ તો અપુષ્પી. ધીઝ પ્લાન્ટ્સ આર વિધાઉટ ફ્લાવર્સ, મતલબ આમાં પુષ્પ સર્જન થતું નથી. એન્ડ ફેનરોગેમિયાઝ આર વિથ ફ્લાવર્સ, સો વી કેન સે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. સપુષ્પી વનસ્પતિઓ જે છે તેને ફેનરોગેમિયા જૂથની અંદર મૂકવામાં આવે છે. હવે આ જે ક્રિપ્ટોગેમિયા અને ફેનરોગેમિયા જે છે એના ફરીથી પાછા ડિવિઝન્સ થયા, એટલે કે ફરી પાછા એ આગળ સબ સ્ટેજીસમાં અથવા સબ ગ્રુપ્સની અંદર ડિવાઈડ થયા. તો અપુષ્પી અથવા પુષ્પવિહીન વનસ્પતિઓ જે છે એની અંદર પહેલો ગ્રુપ છે થેલોફાઇટા, સેકન્ડ છે બ્રાયોફાઇટા અને ટેરિડોફાઇટા. થેલોફાઇટા એટલે કે જેની અંદર થેલસ છે, સુકાયેક વનસ્પતિઓ કે જેનું બોડી જે છે એ રૂટ, સ્ટેમ અને લીવ્સમાં ડિફરન્શિએટ થતું નથી, એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ ન ધરાવતો હોય, વિભેદિત ન થયો હોય એવો સરળ વનસ્પતિ દેહ એટલે થેલોફાઇટા. તો સાદી ભાષામાં આપણે તેને કહીએ છીએ એકાંગીઓ, જેમ કે આલ્ગી, ફંગી, lichens, etc. Okay, so Thellophyta, then after Bryophyta. Bryophyta મતલબ કે દ્વિઅંગી વનસ્પતિઓ જેની અંદર રૂટ જેવા અથવા તો સ્ટેમ જેવા કે લીફ જેવા એપેન્ડેજીસ છે, એવા ઘટકો છે, બટ પ્યોરલી રૂટ, સ્ટેમ કે લીફની અંદર બોડી ડિફરન્શિએટ થતું નથી. ટેરિડોફાઇટા એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓ. અને ટેરિડોફાઇટ્સ જે છે એ સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે, એટલે કે they are the first terrestrial plant group. Okay, so plant kingdom was divided into two sub kingdoms, cryptogamia and phanerogamia. Cryptogamia એટલે કે અપુષ્પી અને ફેનેરોગેમિયા એટલે સપુષ્પી. ફરી પાછા આ જે સબ કિંગડમ છે એના
બે ડિવિઝન્સ પડશે અહીંયા. ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ડિવિઝન્સ. બે વિભાગોમાં વિભાજિત થાય છે. સપુષ્પી વનસ્પતિના ફરી પાછા બે જૂથ છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અનાવૃત બીજધારીને આપણે કોમનલી કહીએ છીએ જિમ્નોસ્પર્મ્સ એન્ડ એન્જિયોસ્પર્મ્સ. તો અનાવૃત એટલે કે જિમ્નો અને આવૃત એટલે કે એન્જિયોસ્પર્મ્સ જે છે, આ સ્પર્મિયોફાઇટા અથવા સ્પર્મોફાઇટા તરીકે ઓળખાતી વનસ્પતિ છે. ફરીથી, ફર્સ્ટ phylogenetic classification was given by એચલર અથવા આઇકલર. તમે આઇકલર પણ કહી શકો, એચલર પણ કહી શકો. આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિનું સૌપ્રથમ વખત ઉદ્વિકાસકીય અથવા જાતિ વિકાસકીય વર્ગીકરણ આપ્યું, જેમાં તેણે વનસ્પતિ સૃષ્ટિને બે જૂથોમાં વિભાજિત કરી, ક્રિપ્ટોગેમિયા અને ફેનેરોગેમિયા. ક્રિપ્ટોગેમિયાના અગેન ફરી પાછા સબ ગ્રુપ્સ હતા, થેલોફાઇટા, બ્રાયોફાઇટા અને ટેરિડોફાઇટા, એટલે કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. જ્યારે ફેનેરોગેમિયા જે છે એના ફરી પાછા બે ડિવિઝન્સ છે, અનાવૃત એટલે કે જિમ્નોસ્પર્મ્સ અને આવૃત એટલે કે એન્જિયોસ્પર્મ્સ. ફરી પાછા એન્જિયોસ્પર્મના પાછા બે ક્લાસ છે, એક દળી અને દ્વિદળી એટલે કે મોનોકોટ્સ અને ડાયકોટ્સ. ઓકે, તો આ અહીંયા થઈ ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશનની શરૂઆત. સૌપ્રથમ વખત એચલરે ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન આપ્યું હતું અને એમણે બેસિક ફાઇલોજેનેટિક રિલેશનશિપ્સ જે છે તેને ગણતરીમાં લીધી હતી, ધ્યાનમાં લીધી હતી. એના કરતા વધારે સારું ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન જે છે એ આપવામાં આવ્યું હતું સાયન્ટિસ્ટ એંગલર અને પ્રાન્ટલ દ્વારા. Two scientists, Engler and Prandtl, they have given more suitable phylogenetic classification for plants as compared to Echler. બટ ઓબ્વિયસ થિંગ છે, એચલરે સૌ પ્રથમ વખત શરૂઆત કરી એટલે એમાં મિસ્ટેક્સ તો થવાની જ હતી. હવે એના કરતા થોડું વધારે સુધારા કરેલી જે સિસ્ટમ છે એ આપવામાં આવી હતી એંગલર અને પ્રાન્ટલ દ્વારા. સો એંગલર અને પ્રાન્ટલ જે છે they divided the kingdom Plantae into two sub kingdoms. એચલરે પણ બે સબ કિંગડમ્સ કર્યા હતા. કયા? અપુષ્પી અને સપુષ્પી એટલે કે ક્રિપ્ટોગેમિયા અને ફેનેરોગેમિયા. અહીંયા એંગલર અને પ્રાન્ટલ જે છે એમણે પણ ટુ સબ કિંગડમ્સ જે છે એ લીધેલા. કયા? પહેલું હતું થેલોફાઇટા એટલે કે સુકાયેક વનસ્પતિ અને બીજું છે એમ્બ્રિયોફાઇટા. થેલોફાઇટા એટલે એકાંગી અથવા સુકાયેક વનસ્પતિ, જેની અંદર તમે લીલ અને ફૂગ લઈ શકો. એમ્બ્રિયોફાઇટા જે છે જેને આપણે ગુજરાતીમાં કહીશું ભ્રૂણધારી, અને આનું ગુજરાતી લખી દઉં તો એકાંગી અથવા તો સુકાયક વનસ્પતિ, જેનું પ્લાન્ટ બોડી જે છે એકદમ સિમ્પલ હતું, જ્યારે આની અંદર થોડું ડિફરન્સિએશન છે. ઓકે, સો એમ્બ્રિયોફાઇટા જે સબ કિંગડમ છે તેને પ્રાન્ટલ અને એંગલરે ફરી પાછા બે ડિવિઝન્સમાં ડિવાઈડ કરી દીધા. અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતા કે ઝુડિયોગેમા એન્ડ સિફોનોગેમા. આ બંનેનો મીનિંગ સમજીએ. ઝૂ રિલેટેડ ટુ એનિમલ and animals are not static, they are mobile, or we can say motile. એટલે કે પ્રાણીઓ જે છે, એનિમલ્સ જે છે એ મોબાઈલ છે અથવા મોટાઇલ છે, સ્ટેટિક નથી, સ્ટેબલ નથી. તો ઝુડિયોગેમાનો મતલબ છે કે ફર્ટિલાઇઝેશનના રિલેટેડ છે. ફલનની જે પ્રોસેસ થાય છે, ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ જે છે તેમાં મેલ ગેમેટ્સ, હું મેલને આ રીતે ઇન્ડિકેટ કરીશ અને ફિમેલ માટે આ સિમ્બોલ આપણે બોટનીમાં યુઝ કરીએ છીએ. સો ઝુડિયોગેમા જે છે તેની અંદર મેલ ગેમેટ્સ આર મોટાઇલ
male gametes. Male gametes are motile and they are transferred to female gametes by swimming through the medium of water. मतलब કે ઝુડિયોગેમા જે વિભાગ છે એની અંદર એવી વનસ્પતિઓ છે કે જેમાં નરજન્યુ ચલિત હોય. સો મેલ ગેમેટ્સ આર મોટાઇલ અને આપણે એને કહીશું નરજન્યુ અથવા ચલિત નરજન્યુ અથવા ચલપુજન્યુ. પૂજન્યુ એટલે નરજન્યુ અને ચલિત છે. તો જે ઝુડિયોગેમા જે છે તેની અંદર ગેમેટ્સ ફિમેલ ગેમેટ જો ચલિત નથી, ફિમેલ સ્ટેટિક છે, એક જગ્યાએ ફિક્સ છે. મેલ ગેમેટ જે છે એ વોટરના મીડિયમથી સ્વિમિંગ કરીને ત્યાં સુધી પહોંચે છે અને પછી ફર્ટિલાઇઝેશન થાય છે. સો મેલ ગેમેટ્સ will swim and will reach to the female gametes and fertilization will occur. ફિમેલ ગેમેટ સ્ટેટિક છે અને મેલ ગેમેટ જે છે પાણીના માધ્યમથી તરીને એ ફિમેલ સુધી પહોંચે છે અને ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય છે. સચ કાઇન્ડ ઓફ ફર્ટિલાઇઝેશન પેટર્ન ઇઝ નોન એઝ ઝુડિયોગેમી. આ પ્રકારના ફલનની પદ્ધતિને જો અહીંયા જે લખું છું એ ફલનની પદ્ધતિ છે અથવા ટાઈપ ઓફ ગેમેટ ફ્યુઝન ઇઝ ઝુડિયોગેમી એટલે કે ચલપુજન્યુ વડે થતું ફલન, ફર્ટિલાઇઝેશન. તો આ જે ઝુડિયોગેમા ડિવિઝન છે તેના બે પાછા સબ ગ્રુપ્સ થઈ જશે. કયા? બ્રાયોફાઇટા એન્ડ ટેરિડોફાઇટા. બ્રાયોફાઇટા એન્ડ ટેરિડોફાઇટા. અહીંયા ફાઇટાનો મતલબ એવો નથી કે કશું ફાટી ગયું. ફાઇટા મીન્સ રિલેટેડ ટુ પ્લાન્ટ. સો બ્રાયોફાઇટા મતલબ દ્વિઅંગી એવી વનસ્પતિ કે જેની અંદર બે અંગો છે અને ટેરિડો મતલબ ત્રણ અંગો ધરાવતી એટલે કે ત્રિઅંગી. સો બ્રાયોફાઇટા અને ટેરિડોફાઇટા એટલે કે દ્વિઅંગી અને ત્રિઅંગી એવી વનસ્પતિઓ છે કે જેની અંદર નરજન્યુ ચલિત છે, પાણીના માધ્યમથી એટલે કે વોટરના મીડિયમથી એ સ્વિમિંગ કરીને ફિમેલ ગેમેટ સુધી જાય છે અને પછી ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થશે. સો આપણે એવું કહી શકીએ કે ઝુડિયોગેમા ગ્રુપની અંદર બિલોંગ કરતા જે પણ પ્લાન્ટ્સ છે દે રિક્વાયર વોટર ફોર ફર્ટિલાઇઝેશન. આમની અંદર ફર્ટિલાઇઝેશન અથવા ફલનની ક્રિયા પાણી વગર થતી નથી. ઓકે, નાઉ સિફોનોગેમા. ઝુડિયોગેમા પછીનું જૂથ છે સિફોનોગેમા. મતલબ કે આ એવું ગ્રુપ છે કે જેની અંદર મેલ ગેમેટ્સ જે છે નરજન્યુઓ જે છે મેલ ગેમેટ્સ આર સ્ટેટિક ઓર નોન મોટાઇલ. નરજન્યુઓ જે છે એ કેવા છે? અચલિત છે, એ ચલિત નથી. મતલબ કે નોન મોટાઇલ હોવાથી હવે પ્રશ્ન એ છે કે એ આ રીતે સ્વિમિંગ કરીને જઈ શકતા નથી. તો પછી શું થશે? In case of Siphonogama pattern, most of higher plants have this method of fertilization. આ હું એક પ્લાન્ટનું જે પિસ્ટિલ છે, સ્ત્રીકેસર છે એ દોરું છું. તો આ સ્ત્રીકેસરનું સ્ટિગ્મા છે એટલે કે પરાગાસન છે. પરાગાસન પર પરાગરજ જે છે, પોલન ગ્રેઇન જે છે એ આના પર ડસ્ટ કરવામાં આવે અને ત્યાર પછી પોલન ગ્રેઇન જે છે તેની અંદર નરજન્યુ છે એટલે કે મેલ ગેમેટ છે. તો અહીંયા રહેલો ફિમેલ ગેમેટ છે ત્યાં સુધી પહોંચવા માટે આ પોલન ગ્રેઇન છે જાતે ટ્રાવેલ કરી, મતલબ કે એની અંદર મેલ ગેમેટ જે છે જાતે પ્રચલન કરીને જતો નથી. તેના બદલે એક પોલન ટ્યુબ એટલે કે પરાગ નલિકા વિકસે છે અને પરાગ નલિકાના માધ્યમથી મેલ ગેમેટ જે છે એ ફિમેલ ગેમેટ સુધી પહોંચે છે અને ફર્ટિલાઇઝેશન થાય છે. સો આ ટાઈપની જે પેટર્ન છે જેની અંદર નલિકા બને છે એને કહેવાય છે સિફોનોગેમી અને જેમાં સિફોનોગેમી જોવા મળે છે એ પ્લાન્ટ્સનું ગ્રુપ એટલે સિફોનોગેમા. ગોટ ઇટ? પડી સમજ? ચાલો તો આપણે લખી દઈશું મેલ ગેમેટ્સ આર નોન મોટાઇલ એન્ડ so they cannot travel or they cannot swim. There will be formation of pollen tube. Pollen tube will help. Pollen tube કોને હેલ્પ કરશે? Will help the male gamete એટલે કે નરજન્યુ છે તેને
પોલન ટ્યુબ અથવા પરાગનલિકાની મદદથી ક્યાં મોકલવામાં આવશે? ટુ રીચ ધ ફિમેલ ગેમિટ. ઓકે, તો આ રીતે તે ફિમેલ ગેમિટ સુધી પહોંચે છે અને ફર્ટિલાઇઝેશન થાય છે. This type of fertilization is known as, મતલબ પરાગનલિકાની મદદથી થતું જે ફલન છે તેને આપણે કહીશું સિફોનોગેમી. જેની અંદર સિફોનોગેમી જોવા મળે છે એ ગ્રુપને આપણે કહીશું સિફોનોગેમા. ઓકે, તો આ થઈ ગયા બે બેસિક ક્રાઇટેરિયા. ફરી પાછા તમને યાદ કરાવી દઉં કે એંગલર અને પ્રાન્ટલે જે ક્લાસિફિકેશન કર્યું હતું એની અંદર એમણે એમ્બ્રિયોફાઇટાના બે ગ્રુપ પાડ્યા હતા, ઝુડિયોગેમા અને સિફોનોગેમા. બરાબર. ઝુડિયોગેમાની અંદર પેલા નરજન્યુ ચલિત હતા અને બસ પછી પાછા તેની અંદર આપણે બે એક્ઝામ્પલ લીધા હતા, બ્રાયોફાઇટા એટલે કે દ્વિઅંગી અને ટેરિડોફાઇટા એટલે શું હતું? ત્રિઅંગી. બરાબર ને? ઓકે, નાવ સિફોનોગેમાની અંદર નલિકાથી પરાગ નલિકાથી ફલન થતું હતું. એના પણ પાછા 3 અલગ અલગ ક્લાસ હતા અને 3 ક્લાસની વાત કરીએ તો પહેલું હશે આની અંદર જિમ્નોસ્પર્મી. જિમ્નોસ્પર્મી એટલે અનાવૃત બીજધારી. ત્યાર પછી આવશે મોનોકોટિલેડન, મોનોકોટાઇલેડની અને લાસ્ટમાં આવશે ડાયકોટાઇલેડની. ડાયકોટાઇલેડની અથવા ડાયકોટ લખી દો. ઓકે, એકચ્યુઅલી તમે ફાઇનલી જે મોડર્ન ક્લાસિફિકેશન આપણે ડિસ્કસ કરીશું તો જિમ્નોસ્પર્મી છે એ ક્લાસ નથી, એ ડિવિઝન છે. મોનોકોટ અને ડાયકોટ છે એ ક્લાસ છે, વર્ગ છે, આ વિભાગ છે. પણ એ પછી સમજીશું. મોનોકોટિલેડન્સ છે એક દળી, ભલે એનું નામ એક દળી અથવા એક બીજપત્ર છે અને આ બે બીજપત્ર છે, એટલે ઘણીવાર સ્ટુડન્ટ્સ એવું ક્વેશ્ચન કરે કે તો પછી ડાયકોટ છે એ વધારે મોડર્ન ફોર્મ છે અથવા વધારે એનું એવોલ્યુશન વધારે થયું છે ઉદ્વિકાસની દ્રષ્ટિએ? પહેલા ડાયકોટ્સ આવ્યા અને પછી મોનોકોટ્સ આવ્યા. શું મોનોકોટિલેડન્સ જે છે એ ખરેખર અહીંયા આવવા જોઈએ અને ડાયકોટિલેડન્સ અહીંયા આવવા જોઈએ, પણ આ એંગલર અને પ્રાન્ટલની થોડી ક્ષતિ છે. ઓકે, આમ છતાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ હતી કે એમણે એંગલર અને પ્રાન્ટલે ડાયકોટિલેડન્સ જે છે એનો અહીંયા થોડું મૂવ કરી દો તો ડાયકોટિલેડન્સને એમણે ફરી પાછા બે જે સબ ક્લાસ છે તેમાં ડિવાઈડ કર્યા હતા. કયા? આર્કીક્લેમિડી, આર્કીક્લેમાઇડી અથવા આર્કીક્લેમિડી. ઓકે, આ જે આર્કીક્લેમિડી જે છે એ એવું ગ્રુપ છે કે જેની અંદર પેટલ્સ એટલે પેલા પુષ્પના જે દલપત્રો છે એ petals are absent. Without petals or free petals. લો, એટલે આનો અર્થ લઈએ. વિધાઉટ પેટલ્સ એટલે દલપત્ર વગરની, જેના માટે આપણે વર્ડ યુઝ કર્યો તો અદલા. બરાબર ને? અને ફ્રી પેટલ્સ એટલે એના દલપત્ર છૂટા હતા એટલે મુક્ત, અને દલપત્ર માટે દલા, મુક્ત દલા. તો અદલા અને મુક્ત દલા જે છે એને આર્કીક્લેમિડીમાં મૂકવાના, અને બીજું ગ્રુપ છે મેટાક્લેમિડી. મેટાક્લેમિડી જે છે એ જૂથની અંદર petals are united. Petals are united. United એટલે જોડાયેલા છે. તો આ રીતે એંગલર અને પ્રાન્ટલે જે છે એ એચલર કરતા વધારે ફાઇલોજેનેટિક રિલેશનશિપ્સ વાળું જે ક્લાસિફિકેશન છે એ રજૂ કર્યું, જેમાં એમણે કિંગડમ પ્લાન્ટીને બે સબ કિંગડમમાં ડિવાઈડ કરી, એમ્બ્રિયોફાઇટા અને થેલોફાઇટા. ભ્રૂણધારી વનસ્પતિના બે જૂથ, ઝુડિયોગેમા અને સિફોનોગેમા. ઝુડિયોગેમાની અંદર બ્રાયોફાઇટા અને ટેરિડોફાઇટા જેવો મેલ ગેમેટ મોટાયેલ હતો, ચલિત હતો. સિફોનોગેમામાં ચલિત નહોતું મેલ ગેમેટ, એટલે શું બન્યું? પોલન ગ્રેન્સમાંથી પોલન ટ્યુબ બની, પરાગનલિકા. એના માધ્યમથી ફલન થયું, જેને આપણે કીધું સિફોનોગેમી. ફરી પાછા તેના 3 ક્લાસ, જિમ્નોસ્પર્મી, મોનોકોટિલેડની, ડાયકોટિલેડન્સ. ડાયકોટ જે હતી
એટલે કે દ્વિદળી વનસ્પતિઓ જે હતી જેમાં બે બીજપત્ર હતા એ દ્વિદળી વનસ્પતિના પાછા બે પ્રકાર હતા, આર્કિક્લેમિડી અને મેટાક્લેમિડી. આર્કિક્લેમિડી ની અંદર જે પેટલ્સ અથવા દલપત્રો છે એ કાં તો ગેરહાજર હોય અથવા તો છૂટા છૂટા હોય, મુક્ત દળ. અને મેટાક્લેમિડી છે તેની અંદર પેટલ્સ અથવા દલપત્રો જોડાયેલા એટલે કે યુક્ત દલા છે. તો આ થઈ ગયું એંગ્લર અને પ્રાન્ટલ નું વધારે ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન. બટ biggest phylogenetic classification જે છે it was given by scientist Oswald Tippo. So now comes to Oswald Tippo. Oswald Tippo જે છે એમણે the biggest phylogenetic classification જે છે એ આપેલું છે. biggest phylogenetic classification એટલે ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌથી મોટું. બહુ બધા ગ્રુપ્સમાં ડિવાઈડ કરે, જેટલી પોસિબિલિટી હતી એ બધી લેવા માટે એમણે ટ્રાય કરી છે. So he divided the plant kingdom into two groups. એણે પણ બે સબ કિંગડમ્સ બનાવ્યા હતા, થેલોફાઇટા અને એમ્બ્રિયોફાઇટા. અગેન તમને યાદ કરાવી દઉં, થેલોફાઇટા અને એમ્બ્રિયોફાઇટા જે છે these are sub kingdoms. આ સબ કિંગડમ છે, ઉપસૃષ્ટિ છે. થેલોફાઇટા જે છે એને Oswald Tippo થેલોફાઇટા was divided into 10 major divisions. 10 વિભાગોમાં વિભાજિત કરી છે. વિભાગ પછી પાછા વર્ગ ને ઉપવર્ગ ને શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ. તો એ બધું બહુ મોટું બહુ લાંબુ ક્લાસિફિકેશન છે. આટલું બધું ડિટેલમાં નથી પૂછાતું, ખાલી એટલું પૂછાય છે કે biggest phylogenetic classification was given by. કોઈ વખત એવું પૂછાય છે કે who divided Thallophyta into 10 major divisions? Oswald Tippo. So એમ્બ્રિયોફાઇટા એટલે કે ભ્રૂણધારીને પણ એમણે ફરી પાછા બે ડિવિઝન્સ ની અંદર ડિવાઈડ કરી દીધી અને બહુ બધા કરતા જુદા હતા. એ ટ્રેકિયેટા અને ટ્રેકિયોફાઇટા. હવે આમાંથી તમને એમસીક્યુ પૂછાશે કે ટ્રેકિયોફાઇટામાં કોનો સમાવેશ થાય ને અટ્રેકિયેટામાં કોનો. અટ્રેકિયેટા ધેટ મીન્સ કે વાહક પેશી વિહીન. આની અંદર ઝાયલમ અને ફ્લોએમ હોતી નથી. તો એવું કયું જૂથ છે કે જેની અંદર ઝાયલમ અને ફ્લોએમ એબ્સન્ટ હોય અથવા તો વાહક પેશી ગેરહાજર હોય અને વાહક જલવાહક એબ્સન્ટ હોય એવું ગ્રુપ છે બ્રાયોફાઇટા દ્વિઅંગી. આને હમણે આ જે ડિવિઝન બ્રાયોફાઇટા હતા અથવા અટ્રેકિયેટા હતું એની અંદર જે બ્રાયોફાઇટા એટલે કે દ્વિઅંગી છે એને હમણે ફરી પાછા 3 ક્લાસ જે છે 3 વર્ગ જે છે એમાં વિભાજિત કરી. એ આપણે પ્લાન્ટ કિંગડમના ક્લાસિફિકેશનમાં જોવાના જ છીએ. હિપેટિકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા, એન્થોસિરોસ ઉપરથી છે એન્થોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. તો ફરીથી ઓસ્વાલ્ડ ટિપ્પોનું ક્લાસિફિકેશન બિગેસ્ટ ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન છે. ઉદ્વિકાસની દ્રષ્ટિએ વનસ્પતિનું ખાસ કરીને પ્લાન્ટ્સનું સૌથી મોટું વર્ગીકરણ એમણે આપ્યું, જેમાં પ્લાન્ટ કિંગડમના બે સબ કિંગડમ થેલોફાઇટા અને એમ્બ્રિયોફાઇટા. એમ્બ્રિયોફાઇટાના બે ડિવિઝન અટ્રેકિયેટા અને ટ્રેકિયેટા, વાહક પેશી યુક્ત અને વાહક પેશી વિહીન. એની અંદર પાછું બ્રાયોફાઇટાના 3 ક્લાસ છે હિપેટિકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા, બ્રાયોપ્સિડા. ઓકે, ચાલો ત્યાર પછી ટ્રેકિયોફાઇટા જે છે એ વેસ્ક્યુલર પ્લાન્ટ્સ કહેવાય છે, વાહક પેશી યુક્ત છે. હું ખાલી વાહક લખી દઉં છું, વાહક પેશી ધરાવતી વનસ્પતિ. આમાં પણ ખાસ યાદ રાખવા જેવી સમજવા જેવી વસ્તુ કે એમણે ટ્રેકિયોફાઇટાની અંદર ખરેખર મોડર્ન ક્લાસિફિકેશન જોઈશું આપણે તો વાહક પેશી ધરાવતી વનસ્પતિમાં ત્રિઅંગી, અનાવૃત, આવૃત. પણ અહીંયા આપણે ત્રિઅંગી અથવા ટેરિડોફાઇટા વર્ડ યુઝ જ નથી કર્યો, ડાયરેક્ટ એના 4 ક્લાસ બનાવી દીધા. 4 ત્રિઅંગી છે, છતાં કેટલાક એક્સેપ્શન હશે જે તમે આગળના ચેપ્ટરમાં ભણશો. તો
સિલોપ્સિડા, પી સાયલન્ટ છે, સિલોપ્સિડા. એના પછી લાઇકોપ્સિડા, લાઇકોપેન એનું એક્ઝામ્પલ. ત્યાર પછી સ્ફિનોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરિસ ઉપરથી ટેરોપ્સિડા. તો આ થઈ ગયા આ ચારે ચાર જે જૂથ અથવા ચાર ક્લાસ છે, વર્ગ છે, સિલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા, ટેરોપ્સિડા. આ બધા ત્રિઅંગીના છે, ટેરિડોફાઇટા છે. બટ ટીપો જે છે, ઓસ્વાલ્ડ ટીપો, એમણે ટેરિડોફાઇટા એટલે કે ત્રિઅંગી શબ્દ વાપર્યો નહોતો. એમણે બસ ખાલી એટલું કીધું કે થેલોફાઇટા અને એમ્બ્રિયોફાઇટા. ફરી પાછા વેસ્ક્યુલર, અવેસ્ક્યુલર એટલે કે ટ્રેક્યોફાઇટા અને અવેસ્ક્યુલર એટલે એટ્રેક્યેટાના ત્રણ જૂથ, હિપેટિકોપ્સિડા, એન્થોસેરોડોપ્સિડા અને બ્રાયોપ્સિડા. જ્યારે આ તરફ વેસ્ક્યુલર પ્લાન્ટ્સ ની અંદર પાછા ચાર ક્લાસ હતા, જે યાદ નહીં રાખો તો ચાલશે. ઓકે, સો ઓસ્વાલ્ડ ટીપો છે, તેના પછી આવે છે હેકલ, અર્ન્સ્ટ હેકલ. અર્ન્સ્ટ હેકલ જે છે હેકલ નામના વૈજ્ઞાનિકે 3 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી છે. 3 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો આ જે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ છે, દ્વિસૃષ્ટિ આપ્યું હતું કેરોલસ લિનસે, એના પછી ડાયરેક્ટ, પછી અલગ અલગ પાછા ક્લાસિફિકેશનમાં શું ચેન્જીસ થયા એ આપણે જોયા. હવે 3 કિંગડમ ક્લાસિફિકેશન જે છે એ અર્ન્સ્ટ હેકલ દ્વારા આપવામાં આવ્યું છે, અને એમણે ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવોના 3 જૂથ બનાવ્યા. જેમાં પહેલું જૂથ જે છે એ આપણે લખીએ તો પ્રોટિસ્ટા, પ્લાન્ટી એટલે કે વનસ્પતિ સૃષ્ટિ, અને એનિમેલિયા એટલે પ્રાણી સૃષ્ટિ. પ્રોટિસ્ટા જે છે, the word protista was given by the word protista was coined by given by scientist Cuvier. કવિયર અથવા કુવિયર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, કુરિયર નહીં, કુવિયર. અને પ્રોટિસ્ટા વર્ડ જે છે એ એમણે આપ્યો તો. આમ છતાં આ હેકલે પ્રોટિસ્ટા જૂથની અંદર કોને મૂક્યા? હેકલ grouped organisms without tissue formation into protista. એટલે કે હેકલ નામના વૈજ્ઞાનિકે પ્રોટિસ્ટા શબ્દ નથી આપ્યો, પણ એમણે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર એવા સજીવો મૂક્યા કે જેમાં ટિશ્યુ લેવલનું ઓર્ગેનાઇઝેશન નથી, મતલબ સેલ્સ છે. હવે પછી યુકેરિયોટિક સેલ હોય કે પ્રોકેરિયોટિક સેલ હોય એવું કશું એમણે નથી જોયું. એમણે ફક્ત એવા જ સજીવો કે જેની અંદર પેશી નથી બનતી એ બધાને પ્રોટિસ્ટામાં મૂકી દીધા. અને ત્યાર પછી એ પણ ખબર પડી કે ટિશ્યુ લેવલનું જે ઓર્ગેનાઇઝેશન છે એ પ્લાન્ટ્સમાં બ્રાયોફાઇટાથી સ્ટાર્ટ થાય છે, અને એનિમલ કિંગડમ છે તેમાં સિલેન્ટ્રેટ્સ થી સ્ટાર્ટ થાય છે. ઓકે, પ્લાન્ટી જે છે એમાં બધા પ્લાન્ટ્સને મૂકવામાં આવે છે, અને એની અંદર મેજર જે હતું કે ઓટોટ્રોફિક હોય, સ્વયંપોષી હોય, અને કોષ દિવાલ હાજર હોય. એનિમલ્સ ની અંદર એ મોટાઇલ હોય છે એટલે કે પ્રચલન કરે છે, કોષ દિવાલ એટલે કે સેલ વોલ એબ્સન્ટ હોય. તો આ સિમ્પલ બાબતોને ધ્યાને લઈ અને હેકલ જે છે એમણે 3 કિંગડમ ક્લાસિફિકેશન જે છે એ આપ્યું હતું. હવે 3 કિંગડમ ક્લાસિફિકેશન ને જોઈને બીજા વૈજ્ઞાનિકે થોડો વધારે એફર્ટ લગાવ્યો અને he gave the 4 કિંગડમ ક્લાસિફિકેશન. 4 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ, 4 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો હવે પ્રશ્ન થાય કે ચોથું હવે કઈ સૃષ્ટિ? પ્રોટિસ્ટા તો હતું, પ્લાન્ટી હતું, એનિમેલિયા હતું, હવે મોનેરા બાકી રહી ગયું. બટ it was given by scientist Copeland.
કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે 4 કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું અને એમણે સજીવોને ઓર્ગેનિઝમ્સ જે છે એને 4 મેજર કિંગડમ્સમાં કન્વર્ટ કરી દીધા. ચાલો સમજીએ કયા 4 જૂથ લીધા. તો ફર્સ્ટ કિંગડમ વોઝ given by Copeland was Mycota, then Protista, Plantae, Animalia. સી આપણે સ્ટાર્ટિંગમાં એવું જોયું હતું કે ગમે એટલી ડિફરન્ટ સિસ્ટમ આવી ને પ્લાન્ટ અને એનિમલ કિંગડમ તો એઝ ઇટ ઇઝ હતું, બટ કયા ઓર્ગેનિઝમને પ્લાન્ટમાં કે એનિમલમાં મૂકવું એ અલગ અલગ ટાઈમે બદલાતું ગયું. માઇકોટા જે છે આ માઇકોટા નથી. તમે આને માઇચોટા બોલવું હોય તો પણ બોલી શકો. માઇકોટા માટેનો શબ્દ, આ શબ્દનો અર્થ છે ફૂગ, ફંજાઈ, MYCOTA. અહીંયા ખાલી એક H આવી ગયો છે. માઇકોટાના બદલે માઇચોટા પણ બોલી શકો. તો માઇકોટા જે છે અહીંયા આ માઇકોટાનો મીનિંગ છે ફંજાઈ અથવા ફૂગ, અને આ જે માઇકોટા કિંગડમ છે એની અંદર પ્રોકેરિયોટ્સ ને લેવામાં આવ્યા હતા. પ્રોકેરિયોટ્સ. તો ફર્ધર આ પ્રોકેરિયોટા હતા એટલે માઇકોટા માંથી એનું નામ ડગર્ટી અને એલન દ્વારા, આ બે સાયન્ટિસ્ટ છે, ડગર્ટી અને એલન નામના સાયન્ટિસ્ટે માઇકોટા જૂથ જે હતું અથવા મિકોટા જૂથ જે હતું તેને બીજો નામ આપી દીધું મોનેરા. અને મોનેરા જૂથની અંદર યુનિસેલ્યુલર પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ ને લેવામાં આવે છે. એમણે આ જૂથની અંદર બેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી વગેરેને લીધા હતા. ઓકે, પ્રોટિસ્ટા જે છે એની અંદર પણ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ને લેવામાં આવે છે. અને આ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ની અંદર હેકલે કોનો સમાવેશ કર્યો તો રેડ આલ્ગી, બ્રાઉન આલ્ગી અને પ્રોટોઝુઅન્સ. ચાલો સમજાઈ દો. યુનિસેલ્યુલર એટલે કે એક કોષી સજીવોને હેકલે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા. એમાં એમણે રાતી અથવા તો લાલ કલરની જે લીલ છે, બદામી લીલ એટલે બ્રાઉન આલ્ગી, અને પ્રજીવ એટલે કે પ્રોટોઝુઅન્સ ને પ્રોટિસ્ટામાં મૂક્યા. Then after he also said that plant kingdom is also known as Metaphyta. એટલે પ્રાથમિક જે વનસ્પતિઓ હતી એ આ બે જૂથમાં આવી ગઈ, કસે ને કસે, જેને થેલોફાઇટ્સ કહેતા હતા પહેલા એ. અને આ મેટાફાઇટા છે એટલે કે થોડી વધારે સુવિકસિત વનસ્પતિઓ છે, સુકોષ કેન્દ્રીય વનસ્પતિઓ છે, અને એનિમેલિયા છે એના માટે શબ્દ લીધો છે મેટાઝુઆ. તો આ થઈ ગયું કોપલેન્ડ જે છે એમણે આપેલું 4 કિંગડમ ક્લાસિફિકેશન, અને એના પછી આપણે સમજીશું 5 કિંગડમ ક્લાસિફિકેશન. બટ એ સ્ટાર્ટ કરતા પહેલા ફરીથી તમને એકવાર યાદ કરાવી દઉં કે સૌથી પહેલું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કેરોલસ લિનસે આપ્યું હતું, જેમાં વનસ્પતિ અને પ્રાણી એવી બે જ સૃષ્ટિ હતી. 3 કિંગડમ ક્લાસિફિકેશન કોણે આપ્યું? હેકલે આપ્યું. અને 4 કિંગડમ ક્લાસિફિકેશન છે એ કોણે આપ્યું છે? કોપલેન્ડે. એટલે કોપલેન્ડ જે છે એને માઇકોટા, પ્રોટિસ્ટા, પ્લાન્ટી અને એનિમેલિયા એવા 4 જૂથ બનાવ્યા. ઓકે, આની પહેલા બીજી બે વસ્તુ અગત્યની કે આમાંથી પૂછાતા પ્રશ્નમાં કે ફર્સ્ટ ફાયલોજેનેટિક ક્લાસિફિકેશન વોઝ ગિવન બાય એંગલર, A.W. એચલર. એચલર કરતા વધારે સારું કોણે આપ્યું? એંગલર અને પ્રાન્ટર. એના પછી એંગલર અને પ્રાન્ટર પછી એના કરતા લાર્જેસ્ટ અથવા બિગેસ્ટ હતું ઓસ્વાલ્ડ ટિપ્પો, જેણે જે થેલોફાઇટા હતા એના 10 ડિવિઝન્સ બનાવ્યા અને એમ્બ્રિયોફાઇટાના 2 ડિવિઝન્સ, ઝુડિયોગેમા અને સિફોનોગેમા. ત્યાર પછી આપણે 3 કિંગડમ ક્લાસિફિકેશન હેકલે આપ્યું હતું, પણ એના પહેલા કાર્લ મેન્ઝ નામના સાયન્ટિસ્ટે વનસ્પતિ વિદ્યામાં સિરોલોજી અથવા સિરમ જે છે એનું મહત્વ સમજાવ્યું. તો સિરોલોજીનું મહત્વ કાર્લ મેન્ઝ દ્વારા આપવામાં આવ્યું હતું કે પર્ટિક્યુલર જે સિક્રીશન અથવા તો સ્ત્રાવ છે, કોઈ પ્રવાહી છે, એના આધારે, એના ગુણધર્મને આધારે પણ વર્ગીકરણ કરી શકાય. તો કાર્લ મેન્ઝ પછી ઓસ્વાલ્ડ ટિપ્પો પછી કાર્લ મેન્ઝ, અને ત્યાર પછી આપણે લીધા હેકલનું ત્રિસૃષ્ટિ વર્ગીકરણ, અને 4 કિંગડમ ક્લાસિફિકેશન આપવામાં આવ્યું હતું કોપલેન્ડ દ્વારા. કોપલેન્ડ જે છે આ ખાસ યાદ રાખજો,
તમને 5 કિંગડમ ક્લાસિફિકેશનમાં ફંજાઈ અથવા ફૂગ છે અને આપણે માઇકોટા કહીએ છીએ. સૃષ્ટિ ફૂગ. ફૂગ માટે શબ્દ છે MYCOTA. આનો મીનિંગ છે ફંજાઈ અથવા ફૂગ. જ્યારે કોપલેન્ડે જેને માઇકોટા કહ્યું હતું એ માઇકોટા નહોતું, ખરેખર ઇટ વોઝ મોનેરા. અને મોનેરાની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવોને લેવામાં આવે છે. આ વસ્તુ ડગટી અને એલને કરેક્ટ કરી સુધારો કર્યો. બસ બાકી બધું તો પ્રોટિસ્ટામાં યુનિસેલ્યુલર. પ્લાન્ટી છે એમાં શું વિકસિત જે વનસ્પતિઓ છે કે જે ઓટોટ્રોપ છે, સેલવોલ હોય છે સેલ્યુલોઝિક, અને એનિમલ્સની અંદર સેલવોલ હોતી નથી અને એ વિષમપોષી અથવા હેટ્રોટ્રોફિક હોય છે. તો આના પછી આપણે 5 કિંગડમ ક્લાસિફિકેશન ડિસ્કસ કરીશું.